પેપર ફોડવાની જરૂર જ ન પડે ને એવી એક મસ્તીની સ્કીમ સરકારે અને જામનગર મહાનગરપાલિકાએ કાઢી છે. આ એક આખો કાંડ થઈ ગયો છે પૂરો, પણ તમને કોઈને સમાચારમાં નહીં આવ્યો હોય એટલે તમને આ વિડીયો મારફતે જણાવી દઉં. વાત એવી બની છે કે જામનગર મહાનગરપાલિકા છે એને એક ભરતીની જાહેરાત કરી હતી. અધિક મદદનીશ ઇજનેર અને કોમ્પ્યુટર ક્લાર્ક કમ ઓપરેટરની આ ભરતીની જાહેરાત હતી. 143 કે 144 સીટ ઉપર કંઈક ભરતીની જાહેરાત કરી હતી. એટલે એનું જાહેરનામું એને ઓજસ ઉપર બહાર પાડ્યું. ઓજસ જેને ન ખબર એને કહી દો, આપણી ગુજરાત સરકારની ભરતી ઓજસની વેબસાઇટ થ્રુ થાય છે, પોર્ટલ છે એના થ્રુ થાય છે. આ પોર્ટલ ઉપર એક નોટિફિકેશન બહાર પાડ્યું કે આ ભરતીની આ તારીખથી ફોર્મ ભરાય ને આ બધું થાય, ફી ભરાય. હવે એ જે બહાર પાડ્યું હતું ને એ જાહેરનામામાં એવું લખ્યું હતું એમ કે ભરતીમાં જે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ હોય ને એને સીધો ફાયદો થાય એના માટે એ કર્મચારીઓને એક તો ઉંમરની મર્યાદા નહીં નડે, બીજું કે એને જેટલા માર્ક મળ્યા છે ને એ માર્કના 35% લેખે વધુ માર્ક આપવામાં આવશે, જેથી એમને અન્યાય ન થાય. હવે અનામત ને એ બધું તો સાઈડમાં રાખો, કે જે માર્ક આવે ને એના 35% વધારે માર્ક. એટલે એક્ઝામ્પલ આપું ને તમને, તો મારે 90 માર્ક આવ્યા છે પરીક્ષામાં 100માંથી, અને બીજા કોઈ સરકારી કર્મચારી રહ્યો એને 70 જ માર્ક આવ્યા છે, તો એને 35% લેખે વધારે માર્ક મળે. એટલે 70ના 35% લેખે ગણો ને તો 94.5 માર્ક થવા જાય. 24.5 માર્ક વધારે મળે એટલે 70માં 24.5 નાખો ને તો 94.5 માર્ક એના થાય. તો મારે ભલે 90 માર્ક આવ્યા ને એને 70 જ માર્ક આવ્યા, તો એ પહેલા ભરતીમાં વારો એનો આવે. એટલે અનામત ને EWS ને એ બધું તો સાઈડમાં રાખો, સીધું જ આમાં. એટલે આમાં કાંડ શું થયો છે ને એ તમને ટૂંકમાં સમજાવું કે આવી રીતે કોર્પોરેશન કરવાનું હોય તો કોર્પોરેશનના અધિકારીઓને તો ખબર જ હોય ને કે કોન્ટ્રાક્ટ બેઝ છે ને 35% લેખે વધારે માર્ક મળવાના છે. તો જેને ગોઠવવાનું હોય છે એ 1-2 મહિના પહેલા જ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ગોઠવાઈ ગયા હશે, પૈસા દઈને કે એનકેન પ્રકારે. હવે એ 2-3 મહિના પહેલાથી જ કોન્ટ્રાક્ટરમાં ગોઠવાઈ ગયા છે, એને તો ખબર જ છે કે મારે પરીક્ષા આવે એટલે મારે તો 70%ની જ મહેનત કરવાની છે, બાકીના 35% સરકાર આપી જ દેશે. એટલે આવું એક મસ્તીનો કાંડ થઈ ગયો છે. પછી આ કાંડ વિદ્યાર્થીઓએ પરિપત્ર વાંચ્યો, પછી બહાર આવ્યો ને પછી અત્યારે મહાનગરપાલિકાએ આ ભરતી ટેકનિકલ કારણોસર રદ કરી દીધી છે. એટલે જનતાને મારે ખાલી એટલું જ કહેવાનું હતું કે સરકાર કઈ રીતે વિચારી રહી છે અને કઈ રીતે લોકોની ભરતી કરવા માગે છે ને એ જરાક આ ઉપરથી એક જાણવા જેવું હતું. કે જો તમે ક્યાંય ધ્યાન રાખવામાં મિસ્ટેક ખાઈ ગયા તો ક્યાંય સમાચારમાં નહીં આવે અને તમારી હારે શું થાય ને એ ખબર નહીં પડે. તમારે છોકરાને તમે ભણાવીને થાકી જાઓ, કોઈ તમારા છોકરાનો સરકારી નોકરીમાં વારો નહીં આવે. કારણ કે અગાઉથી કલેક્ટરને જે કર્મચારીઓ હોય બધાને ખબર જ હોય કે અમે આ રીતે ભરતી બહાર પાડવાના છીએ. એને અગાઉ જ પોતાના લાગતા વળગતાને કહી દીધું કે તમે અહીંયા તે જગ્યાએ કોન્ટ્રાક્ટમાં ગોઠવાઈ જાઓ. કોન્ટ્રાક્ટમાં ગોઠવાઈ ગયા હોય એટલે પછી એને તો ઓછા માર્કે વધારે માર્ક આવી જ જવાના છે. વિચાર કરો, 35% વધારે માર્ક, 35% એટલે કેટલું થાય એ તમે વિચારો. અનામત આટલી તો ન હોય. એટલે અનામત બનામત બધું એક સાઈડ રહેશે, ભણતર બધું બીજી સાઈડ રહેશે, ને સીધો વારો પોતાના મળતિયાઓના આવે ને એવું આ એક ગોઠવણી થઈ ગઈ હતી. પણ ગોઠવણીમાં વિરોધ કર્યો યુવરાજસિંહ જાડેજા હોય અને બીજા વિદ્યાર્થીઓ આગેવાનો, અને વિદ્યાર્થીઓએ ખૂબ વિરોધ કર્યો અને પછી આ ભરતી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવી છે. પણ નવી નોટિફિકેશન આવે ને એમાં જામનગર મહાનગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ હોય બીજી મહાનગરપાલિકા કે નગરપાલિકા કે XYZ કોઈ પણ સંસ્થા, એને ખાસ કહેવાનું હતું કે આવા તમારા ધંધા રહેવા દેજો, વિદ્યાર્થીઓ આવી મસ્તી કરવાનું રહેવા દેજો. બાકી તમારા જે છે અત્યારે તમને જેટલી સીટો આવી છે એટલી સીટોમાંથી નહીં રાખશે. કારણ કે આ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ જ્યારે ગાંધીનગરમાં આવે ત્યારે તમે એ પગ મૂકે નહીં પહેલાં પકડી લ્યો છો. પણ રાજકીય પાર્ટીઓના કોઈ પણ આગેવાનો ગમે ત્યાં પથ્થરમારો કરે ને, પથ્થરમારો કરીને ઓલજે ને ત્યાં લગી તમે એને પકડતા નથી ને પછી કાર્યવાહીના નામે તો મીંડું જ થાય છે. પણ જ્યારે વિદ્યાર્થીઓ આંદોલન કરવા આવે, ઉમેદવારો આંદોલન કરવા આવે ત્યારે તમે એમને પકડીને પહેલાં જ પૂરી દો છો. એટલે આ બધાય તમારા ધંધા રહેવા દેજો. અને આવી રીતે જે ચીટિંગ કરવાના છે કે પહેલાં પોતાનાઓને કોન્ટ્રાક્ટમાં ચડાવી દેવાના અને પછી એ જ કોન્ટ્રાક્ટવાળાઓને 35% લેખે વધારે માર્ક આપવાના અને પછી એને નોકરીએ લગાડી દેવાના પરમેનન્ટમાં. આ બધાય તમારા જે ધંધા છે એ ખાસ કરીને સરકારને અને કોર્પોરેશનને બધા જે લાગતા વળગતા હોય, અધિકારીઓ હોય કે રાજકારણી હોય, કોણ રાજકારણીનો હાથ છે એમાં આપણે કાંઈ નથી પડવું, પણ જેનો કોઈનો હોય. કારણ કે જામનગરમાં કોની સરકાર છે, કોણ
ધારાસભ્યથી લઈને સાંસદ સુધી છે એ કઈ પાર્ટીના છે એ બધા જાણે જ છે, એટલે કે એમાં ક્યાંય આપણે નથી પડવું. અને એ સાંસદને કદાચ આ વસ્તુની ન ખબર હોય કે ધારાસભ્યોને આ વસ્તુની ન ખબર હોય તો એમ નહીં કહું છું કે તમે જરાક કલેક્ટરના કાન આંબળજો. અને બાકી જનતાને અને ઉમેદવારોને તો કહું જ છું કે આવી ભરતીઓ ન થાય એની ખાસ ધ્યાન રાખજો, ખાસ તકેદારી લેજો. નકર આ હમણાં ભરતી થઈ જાત ને પછી રાયડું નાખ્યા રાખત ને તોય કાંઈ ન થાત. એટલે જનતાને મારે કેવું છું કે તમારો દીકરા દીકરી ખૂબ મહેનત કરે છે, એમાં ના નથી, પણ આ જોવાની જવાબદારી તમારી છે કે આવો અન્યાય કોઈ ન કરી જાય કે કોન્ટ્રાક્ટમાં ચડાવીને સીધા 35% વધારે માર્ક આપીને સીધી ભરતી થઈ જાય. આવું તમારા દીકરા વાળે અન્યાય ન થાય. એટલે અત્યારે જ બોલજો, અને વિડીયો સારો લાગે તો શેર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.